વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવર્ત કોષ્ટક યાદ રાખવાની સરળ રીત જોઈશું. તો સૌપ્રથમ પ્રથમ સમૂહની આપણે વાત કરીએ. પ્રથમ સમૂહ સૌથી પહેલાં તો આપણે આવર્ત કોષ્ટકની અંદર 4 વિભાગો S, P, D અને F વિભાગના તત્વો આવેલા છે. તો પ્રથમ 2 સમૂહો એ S વિભાગના તત્વો છે. તો પ્રથમ સમૂહ આપણે લખી રહ્યા છીએ. તો પ્રથમ સમૂહની અંદર આપણે હાઇડ્રોજન આમ તો અપવાદરૂપ છે, આવર્ત કોષ્ટકની અંદર એનું સ્થાન વચ્ચે બતાવેલું છે, પણ આપણે એને પહેલાં આવર્તનું તત્વ ગણીને આપણે પહેલા સમૂહમાં મૂકીશું. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો પ્રથમ સમૂહના તત્વો થઈ ગયા હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. હવે પરમાણુ ક્રમાંક આપણે દરેકના યાદ રાખવા પડે. તો પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે 1, પછી આપણે પેલું આગળ શીખી ગયા છીએ 2, 8, 8, 18, 18 અને 32. એ રીતે આપણે ઇલેક્ટ્રોન ઉમેરતા હતા, તમને ખબર હોય તો 9, 10માં. હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, 1ની અંદર 2 ઉમેરો એટલે લિથિયમનું થશે 3, 3ની અંદર 8 ઉમેરો એટલે સોડિયમનું થશે 11, 11માં તમે 8 ઉમેરો તો થશે પોટેશિયમનું 19, 19ની અંદર 18 ઉમેરો તો રૂબિડિયમનું થશે 9, 8, 17 એટલે 37, રૂબિડિયમનું 37. સીઝિયમની અંદર આપણે 18 ઉમેરીશું એટલે થઈ જશે 55, અને 55ની અંદર 32 ઉમેરીશું એટલે થશે ફ્રાન્સિયમનો 87. તો પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે આપણે આ ટેકનિક અપનાવીશું. 1ની અંદર 2 ઉમેર્યા એટલે લિથિયમનો મળ્યો, લિથિયમમાં આપણે 8 ઉમેર્યા એટલે 3 8 11, 11માં પાછા આપણે 8 ઉમેર્યા 2, 8, 8 એટલે 8 ઉમેર્યા તો 19 થયા, 19ની અંદર 18 ઉમેર્યા, ફરીથી 18 ઉમેર્યા અને પછી 32 ઉમેર્યા. તો આ રીતે આપણે પરમાણુ ક્રમાંક યાદ રાખીશું. હવે આપણી પાસે આવર્તની સંખ્યા છે. આવર્તના અહીંયા હું આવર્ત લખું છું. આવર્તના નંબર આપેલા છે. નંબર 1, 2, 3, 4, 5, 6 અને 7 આવર્ત. બરાબર. હવે પ્રથમ સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આપણે લખીએ 1s1. લિથિયમની આપણે લખીશું તો લિથિયમમાં આપણે લખીશું હિલિયમ જેવી રચના, પણ હિલિયમમાં પરમાણુ ક્રમાંક 2 છે એટલે હિલિયમનું 1s2 2 ઇલેક્ટ્રોન થયા. તો 1s2 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. તો હવે અહીંયા શું આવશે? 1s2 પતી ગયું તો 2s1. તો હવે અહીંયા સોડિયમ માટે લખીશું તો નિયોન. આ જે હિલિયમ, નિયોન, આર્ગોન એ બધા છે એ શૂન્ય સમૂહના તત્વો છે, નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખાય છે. તો એની નિયોન જેવી રચના. તો નિયોન જેવી રચના એટલે 10 ઇલેક્ટ્રોન પતી જશે નિયોનમાં અને અહીંયા આવશે 3s1 એટલે 11 થયા. પોટેશિયમની અંદર આપણને મળશે, પોટેશિયમની અંદર આર્ગોન જેવી રચના એટલે આર્ગોનમાં 18 છે, 18 ઇલેક્ટ્રોન પતી ગયા, 1 એટલે 4s1. પછી અહીંયા રૂબિડિયમની અંદર ક્રિપ્ટોન જેવી રચના, ક્રિપ્ટોનમાં
36 ઇલેક્ટ્રોન છે, 36 એટલે અહીંયા 5s1. અહીંયા 54 એટલે એક્સી ઝેનોનની અંદર 54 ઇલેક્ટ્રોન છે, 54 પરમાણુ ક્રમાંક છે અને આપણે 55 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો અહીંયા થશે 6s1. અહીંયા રેડોન જેવી રચના, રેડોન એ છેલ્લા શૂન્ય સમૂહનું છેલ્લું તત્વ, 86 ઇલેક્ટ્રોન છે, અહીંયા થશે 7s1. હવે મિત્રો ખાસ એ કહેવાનું કે પ્રથમ સમૂહના તત્વો મારે યાદ રાખવાનું સૂત્ર તમને આપી દઉં છું. તો પ્રથમ સમૂહના આપણે તત્વો યાદ રાખવા હોય તો હલીના કર, જો અહીંયા લખું છું હલીના કર, રબસે સોરી સે અહીંયા લખું, રબસે ફરિયાદ. હલીના કર રબસે ફરિયાદ. હ એટલે હાઇડ્રોજન, લી એટલે લિથિયમ, ના એટલે સોડિયમ, કર એટલે પોટેશિયમ, રબ એટલે આરબી રૂબિડિયમ, સે એટલે સીઝિયમ અને ફરિયાદ તો એફઆર એટલે ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમ એ રેડિયો એક્ટિવ તત્વ છે. છેલ્લા આપણે જોઈશું. પહેલાં ફ્રાન્સિયમ એ રેડિયો એક્ટિવ તત્વ છે. તો પ્રથમ સમૂહના તત્વોનું સૂત્ર આપણે લઈ લીધું, હલીના કર રબસે ફરિયાદ. એના પરમાણુ ક્રમાંક આપણે યાદ રાખવાના, એની ઇલેક્ટ્રોન રચના. હવે મિત્રો એક બીજી વાત કે તમને થશે કે આ મેડમે આગળ નિષ્ક્રિય વાયુઓ લખી દીધા, પણ પાછળ પછી શું આવે, 3s આવે, 4s આવે, એ કઈ રીતે ખબર પડે? તો મિત્રો તમે જો લાઇનસર તત્વો યાદ રાખશો, અહીંયા મેં આવર્તની સંખ્યા લખેલી છે. જે આવર્ત હશે ને એની બાહ્યતમ કક્ષા બનશે. જે આવર્ત, દાખલા તરીકે બીજા નંબરનો આવર્ત છે તો અહીંયા હિલિયમ જેવી રચના 2s1, તો એની બાહ્યતમ કક્ષાનો કઈ બની ગઈ? 2s1. ત્રીજો આવર્ત તો આપણે અહીંયા જોઈએ તો સોડિયમમાં ત્રીજા આવર્તનું તત્વ છે તો પાછળ 3s1 આવશે. ચોથા આવર્તનું તત્વ કોઈ પણ લઈએ તો એની 4s1 જ થશે, બરાબર. હવે કહેવાનો મતલબ, જો છઠ્ઠા આવર્તનું તત્વ મેં સીઝિયમ લીધું તો 6s1 લખ્યું છે. હવે જોવાનો મતલબ એમ કે દરેક સમૂહોમાં આવું થતું હશે. તો હું બીજા સમૂહની તમને વાત કરું તો બીજા સમૂહની હું વાત કરું તો બીજા સમૂહની અંદર જુઓ, બીજા સમૂહની અંદર એ એસ વિભાગનો જ સમૂહ છે. તો પ્રથમ સમૂહને આપણે કહી દીધો આલ્કલી સમૂહના તત્વો. આ જે બધા મેં તત્વો લખ્યા એ આલ્કલી સમૂહના તત્વો છે, આલ્કલી સમૂહના, બરાબર. હવે બીજો એસ વિભાગનો બીજો સમૂહ લખું જે આલ્કલાઇન અર્થ તત્વો તરીકે ઓળખાય છે. એ આલ્કલાઇન અર્થ તત્વો તરીકે. તો સમૂહ 2. તો બીજા સમૂહની આપણે વાત કરીએ તો એનું પહેલું તત્વ આવશે બેરિલિયમ. પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ. હવે એના પરમાણુ ક્રમાંક, ચલો આપણે લિથિયમનો 3 જોયો તો એની બાજુનો સમૂહ છે. આપણે હમણાં હાલ જ જોયું લિથિયમનો આપણે જોયો હમણાં. લિથિયમનો પરમાણુ ક્રમાંક આપણે જોયો હમણાં જ, પરમાણુ ક્રમાંક 3 જોયું. હવે ધ્યાન રાખજો મિત્રો, સોડિયમ હાઇડ્રોજન અને હિલિયમ એ પ્રથમ આવર્તના, તમે આવર્ત કોષ્ટક સાથે લઈને બેસજો તો વધારે ખબર પડશે. પ્રથમ આવર્તના 2 તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ, છેલ્લું તત્વ. હવે બીજા આવર્તથી હું વાત કરું તો બીજા આવર્તથી આપણે લિથિયમની સામે આવશે બેરિલિયમ, બરાબર, બીજા સમૂહનું. તો બેરિલિયમનો આનો 3 છે તો એના બાજુનો સમૂહનો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ 4 થશે. હવે તમને એમ યાદ ના રહે તો હવે 4માં 8 ઉમેરો તો 12 થયું, 4માં 8 ઉમેર્યા તો 12 થયા. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા હું બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, પહેલા આવર્તનો સમૂહ હાઇડ્રોજનને આપણે વચ્ચે મૂક્યું છે. હવે તમે જોઈ શકો છો કે 4માં 8 ઉમેરે એટલે 12 થયો. પછી 12માં 8 ઉમેરો તો કેલ્શિયમનો 20 પરમાણુ ક્રમાંક થશે.
હવે 20માં તમે 18 ઉમેરશો એટલે 20 30 ને 38 થશે. એની અંદર તમે 18 ઉમેરશો એટલે 56 થશે અને એની અંદર તમે 32 ઉમેરશો એટલે 88 થશે. મિત્રો જુઓ, બીજો સમૂહ તમે એ રીતે યાદ રાખશો તો પણ ચાલશે, પણ પહેલા સમૂહનો જો તમે ક્રમસર તત્વો યાદ રાખ્યા હશે તો લિથિયમની સામેનું તત્વ બેરિલિયમ છે એટલે આનો 3 હોય તો બાજુના આવર્તનો 4. પછી કારણ કે આવર્તના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવેલા છે. સોડિયમનો જો 11 હોય તો મેગ્નેશિયમનો 12 થશે, પોટેશિયમનો 19 હોય તો કેલ્શિયમનો 20 થશે. પણ આવર્ત બદલાવો ના જોઈએ. જો અહીંયા ચોથો આવર્ત મેં તમને લાઇનસર બતાવેલું છે, ત્રીજો આવર્ત તો ત્રીજો આવર્ત, બરાબર. આવર્ત જો બદલાઈ ગયો તો તમારો પરમાણુ ક્રમાંક ત્યાં ખોટો પડે. તો પછી એ રીતે યાદ રાખવાની કે આ 2 8 8 18 18 32, બરાબર. તો હવે આ રીતે આપણે પહેલાં આ તત્વોને યાદ રાખવાનું એક સૂત્ર હું તમને આપી દઉં. પહેલાંનું આપણે યાદ કરી લઈએ. પહેલા સમૂહનું આપણે શું આપ્યું? હલીના કર રબસે ફરિયાદ. બીજા સમૂહ માટે આપણે સૂત્ર આપી દઈએ, બેટા માંગે કાર સ્કૂટર બાપ રોએ. જો બેટા એટલે બેરિલિયમ, માંગે Mg મેગ્નેશિયમ, કાર એટલે Ca કેલ્શિયમ, સ્કૂટર Sr સ્કૂટર, બાપ એટલે Ba અને રોએ એટલે Ra, બરાબર. તો બેટા માંગે કાર સ્કૂટર બાપ રોએ. લાઇનસર તત્વો યાદ રાખવા એની સંજ્ઞા સાથે, પરમાણુ ક્રમાંક સાથે. હવે એની ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ. તો બેરિલિયમ હિલિયમ જેવી રચના, હિલિયમમાં 2 પરમાણુ ક્રમાંક એટલે એના 2 પરમાણુ ક્રમાંકની સાથે આપણને 2 ઇલેક્ટ્રોન આના પૂરા થઈ ગયા. તો અહીંયા આવશે 2s2, 1s2 2s2. હવે અહીંયા નિયોન જેવી રચના, 10 ઇલેક્ટ્રોન પતી ગયા નિયોનના એટલે અહીંયા આવશે, જો ત્રીજો આવર્ત છે એટલે અહીંયા તરત મગજમાં લાઇટ થવી જુઓ કે 3s2. ચોથા આવર્તનું તત્વ પહેલાંના જેમ જ, જો મેં 4s1 લખ્યું છે, બરાબર. ચોથા આવર્તનું તત્વ તો એની અંદર આપણે કરીશું કેલ્શિયમ, તો આર્ગોન જેવી રચના એટલે 18 ઇલેક્ટ્રોન પતી ગયા, 4s2. એવી રીતે આપણે અહીંયા જોઈએ સ્ટ્રોન્સિયમ, તો ક્રિપ્ટોન જેવી રચના એટલે 36 ઇલેક્ટ્રોન પતી ગયા, 5s2. તમે આવર્ત કયા આવર્તનું તત્વ છે ને તો તમને પાછળની છેલ્લી કક્ષા તરત ખબર પડી જશે. 5મા આવર્તનું તત્વ હોય તો છેલ્લી કક્ષા 5 જ હોય. હવે અહીંયા ઝેનોન જેવી રચના 6s2 અને ઝેનોનમાં 54 છે, 54 ને 2 56. હવે રેડોન જેવી રચના Ra અને 7s2. તો આપણો અહીંયા બીજો સમૂહ ક્લિયર થઈ ગયો. બીજા સમૂહના આલ્કલાઇન અર્થ ધાતુના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ સમૂહ એ આલ્કલી સમૂહના તત્વો છે. હવે બીજી એક વાત કહેવાની રહી ગઈ મિત્રો, જો પહેલા સમૂહની બાહ્યતમ કક્ષામાં 1s1 2s1 3s1 4s1 5s, કહેવાનો મતલબ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય બદલાય છે. તો એની સામાન્ય પ્રથમ સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાનું સૂત્ર કયું થશે? ns1. પ્રથમ સમૂહના તત્વોનું સામાન્ય ઇલેક્ટ્રોન રચનાનું સૂત્ર ns1. એવી રીતે આપણે બીજા સમૂહના તત્વોનું સામાન્ય ઇલેક્ટ્રોન રચના ધરાવતું સૂત્ર લખવું હોય તો ns2. અને આ પરથી એની સંયોજકતા નક્કી થઈ જાય કે પ્રથમ સમૂહના તત્વો શું કરે, તો +1 એ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, તો +1 એની સંયોજકતા થઈ ગઈ. તો પ્રથમ સમૂહના બધા જ તત્વો છે +1, જો Na+, લિથિયમ+, K+, રૂબિડિયમ+, +1 સંયોજકતા ધરાવે. અહીંયા આની બહારની બીજા સમૂહના તત્વોની અંદર બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે એટલે 2 ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે એમની સંયોજકતા થઈ ગઈ +2. તો +2 એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એની સંયોજકતા નક્કી કરે. અને સંયોજકતા ક્યારેય ના બદલાય. કોઈપણ વ્યક્તિની અટક ક્યારે બદલાય છે તો બસ આને આપણે દરેક સમૂહની સંયોજકતાના અટક તરીકે જ ઓળખીશું એની, બરાબર. હવે આપણે વાત કરીએ આગળ. પહેલાં 2 સમૂહ S વિભાગના તત્વો આપણે જોઈ લીધા.
હવે વચ્ચેનો સમૂહ જે 1 થી 10, 3 થી 12 જે સમૂહો છે આવર્ત કોષ્ટકની અંદર, તો 3 થી 12 સમૂહના જે તત્વો છે એ ડી વિભાગના તત્વો કહેવાય. અને પાછળ જે સમૂહ આપેલો છે એ પી વિભાગનો સમૂહ છે. હવે પી વિભાગની અંદર આપણે સમૂહની વાત કરીએ તો આમ ખરેખર વચ્ચેના 3 થી 12 સમૂહોને બાદ કરીએ તો પાછળનો આપણને 13મો સમૂહ મળે. તો 13મા સમૂહના આમ ત્રીજો સમૂહ કહેવાય અને આમ 13મો સમૂહ કહેવાય. તો 13મા સમૂહના તત્વો, 13મો સમૂહ. તો 13મા સમૂહમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો 13મા સમૂહના તત્વોમાં આપણે લઈએ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો 13મા સમૂહના તત્વોને બોરોન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. બોરોન સમૂહ તરીકે. પહેલું તત્વ બોરોન છે એટલે બોરોનનો પરમાણુ ક્રમાંક 5. જો આપણે બીજા સમૂહમાં વાત કરી હતી બેરિલિયમનો 4 હતો, તો એના પછી આવ્યો બોરોન. આમ તો ખરેખર આ 13મો સમૂહ આપણે ડી વિભાગને બાદ કરીએ તો આના ત્રીજા સમૂહના ત્રીજો અ સમૂહના તત્વો તરીકે પણ ઓળખીશું. તો બોરોન 5, 5માં 8 ઉમેરો, 8 ને 5 13, એલ્યુમિનિયમનો 13, 13માં આપણે ઉમેરીશું ગેલિયમનો પરમાણુ ક્રમાંક થશે આપણો થશે 31, લગભગ 31 થશે. જો આની અંદર 5માં 8 ઉમેરે એટલે 13 થયા, પણ 13માં હવે આપણે 8 નહીં ઉમેરીએ, 18 ઉમેરીશું. 8 ને 3 11, 11 અને અહીંયા 1 એટલે 31, એટલે ગેલિયમનો 31 થશે. ફરી 18 ઉમેરો એમાં, તો આનું થશે 9 અને અહીંયા 4 એટલે 49, અને 49માં 32 ઉમેરો. 49માં આપણે 32 ઉમેરીએ એટલે એનું થશે 81. બરાબર. તો આ રીતે 13મા સમૂહના તત્વોની આપણને પરમાણુ ક્રમાંક આપણે નક્કી કર્યા 13મા સમૂહના. તો હવે આપણે એની યાદ રાખવાની ટેકનિકનું સૂત્ર. તો 13મા સમૂહની અંદર આપણે કહીએ, જો આ બીજા આવર્તથી જ બધા ચાલુ થશે, કારણ કે પહેલો આવર્ત તો આપણો 2 જ તત્વોનો છે, હાઇડ્રોજન અને હિલિયમ. આને 3 કહીએ, આને 4 કહીએ, આને 5 અને આને 6. નીચે એક તત્વ શોધાયેલા નથી. બરાબર. હવે જુઓ, આધુનિક આવર્ત કોષ્ટક હવે નવું શોધાયું, એમાં અહીંયા 7મું તત્વ છે, પણ આપણે અત્યાર સુધી આટલું જ ભણવાનું છે. હવે જુઓ બોરોન, એને યાદ રાખવાનું આપણે સૂત્ર મૂકી દઈએ બાલ એટલે બાલ. ગણેશ, ઇન થાઈલેન્ડ, બાલ ગણેશ ઇન થાઈલેન્ડ. બા એટલે બોરોન, લ એટલે એલ્યુમિનિયમ, GA એટલે ગેલિયમ, ગણેશ, ઇન્ડિયમ અને થાઈલેન્ડ એટલે થોરિયમ. તો આ તત્વો થયા આપણા બાલ ગણેશ ઇન થાઈલેન્ડ. હવે દરેકની ઇલેક્ટ્રોન રચના જોઈએ. ચલો, બીજો સમૂહ છે તો હિલિયમ જેવી રચના, 2s, 5 ઇલેક્ટ્રોન ભરવાના, 2s2, 2p1. જો 2, 2, 4 ને 1, 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આગળ જઈએ, એલ્યુમિનિયમ, નિયોન જેવી રચના, 2s2, ત્રીજો આવર્ત છે તો આપણે તરત લખી દઈશું 3s2, 3p1. એના પછી ગેલિયમમાં હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જ્યારે અહીંયા 4s2 આવે એટલે 4s અને 4p વચ્ચે 3d કક્ષકનો સમાવેશ થઈ જાય, આવબાવના ઉર્જાના નિયમ પ્રમાણે.
એટલે 4s2 લખ્યા એટલે આર્ગોનમાં 18 ને 2 20, આપણે 31 ઇલેક્ટ્રોન ભરવાના. એટલે 4s કરતાં થોડીક ઉર્જા વધારે 3dની, એટલે આમાં 10 ઇલેક્ટ્રોન ભરાઈ જશે અને 4p1. એટલે જોવાનો મતલબ એ છે કે અહીંયા જો 2p1 3p1 4p1 એ બદલાવું ના જોઈએ. અને ઇલેક્ટ્રોન અહીંયા જેવી જ 4s કક્ષક ચાલુ થાય એટલે 3d કક્ષક અંદર એન્ટર થઈ જાય. તો 4s2 3d10 4p1. હવે ઇલેક્ટ્રોન ગણી લઈએ. 18 ને 2 20, 20 ને 10 30, 30 ને 1 31. હવે આગળ જઈએ. ઇન્ડિયમ 49 ઇલેક્ટ્રોન ભરવાના છે. ક્રિપ્ટોન જેવી રચના 36 ભરાઈ ગયા. 36 5s2 4d10 4d10 અને 5p1. જો પાંચમો આવડ છે મિત્રો, 5s અને 5p જ આવે. વચ્ચે જ્યારે 4s આવી જાય એટલે વચ્ચે ડી કક્ષકો આવી જ જાય. એટલે અહીંયા ગણી લઈએ. 36 ને 2 38 ને 1 39, 40 ને 49 થઈ ગયા. હવે અહીંયા આગળ જઈએ તો ઝેનોન જેવી રચના 6 છઠ્ઠો આવડ છે એટલે 6s2 5d10. હવે બીજી એક વાત યાદ રાખીશું, જેવું જ 6s ચાલુ થાય એટલે 4f14 કક્ષક પણ દાખલ થઈ જાય. તમે આવું બાવનું આખું જે આકૃતિ બુકમાં આપેલી છે એ પ્રમાણે શક્તિનો ક્રમ યાદ રાખવો પડશે અને એ પ્રમાણે તમારે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો આ બંનેની શક્તિ ઓછી છે 6p કરતાં. તમે જોઈ લેજો આવું બાવનું પેલું જે આકૃતિનું જે ચક્કર આપેલું છે એમાં. બરાબર. તો આપણે થોરિયમની અંદર ઝેનોન જેવી રચના જો ગણી લો. 54 ને 2 56, 56 ને 1 57, 57 ને 10 67, 67 ને 10 77, 77 ને 4 81 થઈ ગયા. તો આપણે અહીંયા 3 સમૂહ આપણે ક્લિયર કર્યા. તો આ 3 સમૂહને આપણે યાદ રાખીશું, એના પરમાણુ ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચના સાથે. હવે બીજી એક વાત, જો 12ની કક્ષામાં અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2+1. દરેકમાં 2+1 છે. 2+1 2+1 આ અંદરની કક્ષામાં જતા રહે એટલે અહીંયા +3. એની અટક કઈ થઈ? સંયોજકતા +3. એટલે 13મા સમૂહ તમે જુઓ, ત્રીજો સમૂહ અહીંયા ત્રીજો ગણો અથવા 13મો ગણો, પાછળનો જે આંકડો હોય એની સંયોજકતા થશે. એટલે 13મા સમૂહના તત્વો 3 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. હવે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ns2np1, કારણ કે મુખ્ય ક્વોન્ટમ આંક જ બદલાય છે. બાકી n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, ns2np1. તો આપણે 3 સમૂહ આજે ક્લિયર કર્યા. પછીના 3 સમૂહો બીજા લેક્ચરમાં આપણે જોઈશું. તો 3 સમૂહો સુધી આપણે રાખીએ. આ 3 સમૂહો તૈયાર કરી દેજો. આવતીકાલે બીજા 3 સમૂહો આપણે ફરી પાછા શીખીશું.